श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण की जय। बर्हार पिंड नटवर वपु कर्ण्योत्कर्णकारम बिभ्रद्वादश कनक कपिशम वैजंतीम च मालम रंध्रार वेणुरधर सुदिया पुर्यन गोप वृंदे वृंदारण्यम स्वपदरमणम प्राविशद गीत कीर्ति। वाला वल्लभना लाडीलाजनो, आप सर्वने मारा स्नेहसभर जय श्री कृष्ण। પૂર્વના સત્સંગમાં આપણે શ્રવણ કરી ચૂક્યા છે શ્રી યમુનાજીના ચિત્રજી અનુસંધાન, શ્રી યમુનાજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું અભિષ્ટ દાન જે દઈ રહ્યા છે એ વિષય અંતર્ગત આપણે ગઈ વખતના સત્સંગમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં આપણે એવું પણ યમુનાષ્ટકનું એ ચરણને યાદ કર્યું હતું, ઘના ઘનની ભે સદા ધ્રુવ પરાસરા વિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે શકલ ગોપ ગોપી વૃતે। તો એ શ્રી યમુનાજી સાક્ષાત આદિદેવિક સ્વરૂપ, જેના તટ પર નિવાસ કરવાથી પણ સંપૂર્ણ ફલશ્રુતિ પ્રાપ્ત થતી હોય છે, પ્રભુની પ્રાપ્તિ થાય છે। પરાશર મુનિનું પણ ઉદાહરણ એમાં આપેલું છે। પરાશર મુનિ કોણ છે? પરાશર મુનિ વ્યાસજીના પિતાજી છે। એ પરાશર મુનિ સંધ્યા સમયે યમુના તટ પર મત્સ્યગંધા સાથે ન કરવાનું કૃત્ય સહજથી થઈ ગયું, ન કરવાનું કૃત્ય કર્યું। હવે યમુના તટ પર સંધ્યા સમયે આ મુનિએ, પરાશર મુનિએ ન કરવાનું કૃત્ય થયું તો એનાથી અસુર પેદા થવો જોઈએ, પરંતુ યમુનાજીનો તટ હતો, શ્રી યમુનાજીની કૃપા હતી, તો શ્રી યમુનાજીની કૃપાથી પરાશર મુનિને શ્રી ભગવાનના જ્ઞાનાવતાર, ભગવાનના જ્ઞાન અવતાર વેદ વ્યાસજી જે છે પુત્ર તરીકે પ્રગટ થયા ત્યાં આગળ। તો યમુનાજી અભિષ્ટ દાન દીધું છે। અભિષ્ટ દાન વિશુદ્ધ મથુરા તટે, શ્રી યમુનાજીનો તટ વિશુદ્ધ છે। સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત છે। કારણ કે શ્રી ઠાકોરજી જ્યારે ગૌચારણ લીલા કરવા પધારતા હતા તે વખતે ગૌચારણ લીલા કરવા માટે ગાયો સહિત, ગોપ સખાઓ સહિત આપ શ્રી યમુના તટે પણ વિહાર કરવા આવતા, યમુના તટે પણ આવતા હતા ગાયોને લઈને। તો એ ગોપ અને ગાયો સાથે શ્રી ઠાકોરજી આજે પણ શ્રી યમુના તટ પર ગૌચારણ લીલા વખતે ગાયોને લઈને દિવસે આવે છે। અને રાત્રિ સમયમાં, જ્યારે રાત્રિ સમયે શ્રી ઠાકોરજી જ્યારે રાસલીલા કરે છે અને રાસ કરવાથી આપ અતિ શ્રમિત થઈ જાઓ છો, ત્યારે આપ સકસ ગોપીઓના વૃંદ સહિત શ્રી યમુનાજીમાં રાત્રિએ પણ આપ સ્નાન શ્રમ નિવારણ કાજે આપ પધારો છો। અને એટલામાં શ્રમ જલાન બિંદુ બી એ જલમાં શ્રી ઠાકોર જ્યાં પ્રસવના જે બિંદુ છે રાસના, એનો એમાં સંયોગ થાય છે। તો ઠાકોરજી દિવસે પણ પધારે છે, રાત્રે પણ યમુનાજીમાં પધારે છે। એક વખત એક વૈષ્ણવની સુંદર નાની વાર્તા છે। એક વૈષ્ણવરાજ શ્રી ગુસાઈજી પ્રભુચરણ સન્મુખ આવ્યા। વૈષ્ણવે પોતાના મનના મનોરથની વાત કરી શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળ। કૃપાનાથ, મારો એક મનોરથ છે। આપસે કહે છે, શું મનોરથ છે? તો કહે કે શ્રી મદન મોહનજી અને સ્વામીજીને હું સાજ તૈયાર કરાવું અને સાજ એમને ધરાવવો છે મારે, આ મારા મનનો મનોરથ છે। શ્રી ગુસાઈજી કહે છે કે સારું, તમારો મનોરથ પૂર્ણ કરીશું। શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી યમુનાજીના તટ પર સંધ્યાવંદન કરવા બિરાજી રહ્યા છો। પેલા વૈષ્ણવરાજ સાજ લઈને આવ્યા છે, સાજના સમસ્ત વસ્ત્રો લઈને આવ્યા છે, પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણને હાથમાં પધરાવે છે કે કૃપાનાથ, મારો મનનો મનોરથ પૂર્ણ કરવો। શ્રી ગુસાઈજીએ હાથમાં લીધો અને સમસ્ત સાજ જે હતો બધો એ બધો યમુનાજીમાં પધરાવી દીધો। વૈષ્ણવરાજ વિચાર કરે, કૃપાનાથ, મનોરથ પૂર્ણ નહોતો કરો તો નહોતો કરો, પણ યમુનાજીમાં આ બધા વસ્ત્રો તો પધરાઈ કેમ દીધા? એવું એને શંકા થઈ કે કદાચ આપ નારાજ હોય। એટલે આપ શ્રી ગુસાઈજી તો અંતર્યામી જાણી ગયા। વૈષ્ણવરાજ કહે, કૃપાનાથ, મારાથી કોઈ અપરાધ થઈ ગયો છે કે આપે આ સમસ્ત વસ્ત્રો યમુનાજીમાં પધરાવી દીધા? ત્યારે ગુસાઈજીને વિચાર આવ્યો કે આની શંકાનું મારે સમાધાન કરવું પડશે। શ્રી ગુસાઈજી પ્રભુચરણે વૈષ્ણવરાજને આજ્ઞા કરી કે જાઓ યમુનાજીમાં ડૂબકી મારી આવો। વૈષ્ણવરાજ યમુનાજીમાં ડૂબકી મારે છે
ડૂબકી મારે નીચે નીચે અંદર ને અંદર અંદર ને અંદર પ્રવાહમાં જતા 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 એટલા દિવ્યતાના દર્શન થાય છે. કંદરાઓ એક પછી એક કંદરાઓ પસાર કરતા એને આગળ વધતા વધતા અંદર જઈને જુએ છે. સાક્ષાત શ્રી મદન મોહનજી, શ્રી સ્વામિનીજી અને સમસ્ત સખી વૃંદ એ જ વૈષ્ણવરાજે જે ધરાવેલા વસ્ત્રો હતા એ સમસ્ત વસ્ત્રોના સાજ બનાવી સર્વે ધારણ કરેલા અને નિતાંત અંદર ભીતરમાં રાસના દર્શન એને થયા. રાસના દર્શન થયા. દર્શન કરીને વૈષ્ણવરાજ યમુનાજીમાંથી બહાર આવ્યો, કૃપાળના ચરણોમાં લોટી ગયો. કારણ સાહેબજી પ્રભુ ચરણ આ યમુનાજી, હું યમુનાજીની જે વાત કરવા જઈ રહ્યો છું કે જાણીને કે અજાણે યમુનાજીનું શરણ સ્વીકાર. કોઈને પ્યાસ લાગી હોય, તરસ લાગી છે તો સહજ છે કે જલ પ્રવાહ વહી રહ્યો છે, એને પ્યાસ બુજાય, ભલે એને પ્યાસ બુજાય. પણ યમુનાજી અકર્તમ સ્વરૂપ, કૃપાનું સ્વરૂપ, એ જીવ પર પણ કૃપા કરે છે. કેવળ ભૌતિકતાથી પ્યાસ બુજાવવાવાળાને બી જો જ્યારે એ પ્રકારથી કૃપા કરતા હોય તો આધિદેવિક સ્વરૂપથી જ્યારે યમુનાજીનું શરણ સ્વીકારીશું તો આ વૈષ્ણવરાજને જે પ્રકારનો શ્રી ગોસાઈજી પ્રભુચંદની કૃપાથી જે આનંદ પ્રાપ્ત થયો, જે રસનો અનુભવ પ્રાપ્ત થયો, જે દર્શન એના હૃદયમાં વિરાજ્યું, તો ચોક્કસ આપણાને પણ થાય. એટલે ગઈકાલના સત્સંગ જે હતો એ પ્રકારનું સમજાવી રહ્યો છું કે જ્યારે મનની ઉદ્વેગતા અને આ પ્રકાર હોય ત્યારે યમુનાજીનું શરણ અત્યાધિક ઉત્તમ છે અને સહજ છે. યમુનાજી અતિ કૃપા કરવાવાળા છે. તો એ સત્સંગના અનુસંધાનથી, એ રસના અનુસંધાનથી આજે પણ આપણે શ્રી હરિનો રસ, પ્રભુનો રસની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય, હરિના રસને આપણે માનવો છે, પામવો છે અને એ પામેલા દિવ્ય પ્રગટ થયેલા પ્રેમથી પ્રભુને સુખ દેવું છે. ત્યારે સુરદાસજી આપણા છે, એમને એક સુંદર કીર્તન લખ્યું છે. જો જ્યારે વેણુનાદ કર્યો, જ્યારે શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો ત્યારે અસ્પર્શ યોગથી એ સુધા શ્રી ગોપીઓના હૃદયમાં બિરાજી. અને ગોપીઓના હૃદયમાં જ્યારે સુધા બિરાજી ત્યારે ગોપીઓએ પ્રભુના એ યુગલ ગીત જે ગાયું છે, ગોપી ગીત જે ગાયું છે, એ યુગલ ગીત ગાન પ્રગટ થયા છે. પ્રભુના યશુગાન પ્રેમ પ્રગટ થયો છે અને એ પ્રેમ પ્રગટ થવાથી એ રાસ સુધી પહોંચ્યા છે, રાસના અધિકારી બન્યા છે એ સુધાને લીધે. તો આચાર્ય શ્રી મહાપ્રભુજી પણ, આચાર્ય શ્રી મહાપ્રભુજી આ અષ્ટચાપ ભગવદીય જે છે આપણા, એ ભગવદીઓના આડીથી, એ ભગવદીની આડીથી આપણાના કીર્તન સાહિત્યમાં એ શ્રી મહાપ્રભુજીએ સુધાનો નાદ કર્યો છે. અને એ કીર્તન પદગાનની જે ભીતરમાંથી પ્રગટ થતી સુધા છે એ આપણા ભીતરમાં, જેમ ગોપીઓના ભીતરમાં બિરાજી એમ આપણા ભીતરમાં એ બિરાજવાની કૃપા શ્રી આચાર્ય મહાપ્રભુજીએ કરી છે. માટે કીર્તનના જે એક એક પદ છે એ વર્તમાન સૂચક છે, એ નિત્ય છે, એ સનાતન છે. અને એ ભાવથી આજે પણ એ પદગાન, આજે હજારો વર્ષ, આજે 550 વર્ષ પહેલાં જ્યારે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી બિરાતા તે વખતે ગવાયેલા પદ, એ જ્યારે પદ ગઈએ છીએ ત્યારે એવું ઠાકોરજી હમણાં જ આ પદને અનુરૂપ લીલા કરી રહ્યા છે અને વાસ્તવમાં કરે જ છે. તો એવા પુષ્ટિમાર્ગનું જહાજ સ્વરૂપ સુરદાસજી, એમનું એક સુંદર પદ છે. પદ તો લાંબુ છે છતાં પદને અવગાહિત કરી અને કેટલેક અંશે પદ સમજાય, સીમિત સમયમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આપણા જીવનમાં સાર્થકતાનો અનુભવ કરાવે, આપણાને પ્રભુના સુખ માટે સદુપયોગી થઈ પડે એવા સુંદર શબ્દોનું સાજન કર્યું છે. અને એ શબ્દોના સાજનને આપણે આપણા હૃદયમાં સજાવવાનો પ્રયત્ન કરીએ કે હરિરસ તબહી તો જાય પૈયે, હરિરસ તબહી તો જાય પૈયે, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ, હરિરસ તબહી તો જાય પૈયે. કોમલ વચન દીનતા સબનસુ, કોમલ વચન દીનતા સબનસુ, સદા પ્રફુલ્લિત રહીએ. મેં પહેલાં કીધું મનની પ્રસન્નતા જોઈએ. પ્રભુની સન્મુખમાં મનની પ્રસન્નતા હશે તો સર્વ કંઈ સુલભ છે. ગયે નહીં સોચ આયે નહીં આનંદ, ऐसे मार्ग वही ऐसे जो बनी आवे जिय माई, ताके भाग्य की कहाँ कहिए, सूरदास अष्ट सिद्धि पैये. अष्ट सिद्धि, જ્યારે એ પ્રકાર અષ્ટ સિદ્ધિનું દાન થાય, सूरदास अष्ट सिद्धि पैये, जो चाहे सो लઈએ, હરિરસ તબહી તો જાય પૈયે. સુરદાસજી આ પદ ગાયું છે. સુંદર પુષ્ટિમાર્ગે દેવીજીઓને એટલો સુંદર સાજ શૃંગાર આપી દીધો છે. આમાં હરિરસ તબહી તો, હવે રસ પુષ્ટિમાર્ગમાં અનેક પ્રકારો છે. રસના ઘણા પ્રકાર, પરંતુ જે રસ, કયો રસ? અનંત કોટી દિવ્ય પ્રેમ, એ દિવ્ય સુધારસ જે છે. અને એ સુધારસ કેવો છે કે જે સુધારસનું પાન કરતા કરતા
પ્રભુ અતૃપ્તિ અનુભવે છે અને અવાંતર નવતન નવતન જ્યાં રસનું પ્રાગટ્ય છે થતું રહે. પ્રભુ જેમ એનો આરોગ્ય છે, જેમ પ્રભુ એ સુંદર વિશુદ્ધ પ્રેમ, પણ છતાં પ્રભુને એની પ્યાસ રહ્યા કરે, કારણ કે પલ પલ નિત્ય નવતન એ રસ પ્રગટ થયા જ કરતો હોય છે. એ જે રસ છે એ રસ હરિરસ છે. એ રસ હરિરસ છે. અન્યથા રસના ઘણા બધા પ્રકારો છે. આપણે પુષ્ટિમાર્ગમાં આપણે ઘણી વખત રસ, રાસ, રમણ બધા શબ્દો પ્રયોગ થતો હોય છે. તો આ શબ્દો પ્રયોગોનો અર્થ શું થાય? કારણ કે રાસ કહે છે તો રાસમાં શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ સુંદર વ્યાખ્યાતા કરતાં કીધું છે કે એકી સમયે એકી સાથે સર્વેન્દ્રિયથી સર્વરસનો ભોગ ઇતિ રાસ. સર્વરસનો ભોગ ઇતિ રાસ. એક વ્યાખ્યાતા આ પ્રકાર છે. હવે એકી સમયે સર્વ ઇન્દ્રિયથી સર્વરસનો એકી સાથે ભોગ કરવો હોય તો એ રાસનો પ્રકાર કેવો હોય? માટે જ આચાર્ય બાલકો બી સમજાવે છે, ગ્રંથ શાસ્ત્રોમાં લખ્યું છે કે રાસમાં માન લીલા બી આવે, દાન લીલા બી આવે, પનગટ લીલા બી આવે, ઇત્યાદિ સર્વ પ્રભુની લીલાઓ એને રાસ કહેવાય. આપણે જોઈએ છીએ ઘણી વખત કાઠિયાવાડમાં તો આ પ્રકારો છે કે ભાઈ વૈષ્ણવને આમંત્રણ આપે, ભાઈ આજે આવજો, આજે રાસ છે. હવે તમે ત્યાં જાઓ બરસાનામાં, એમાં બી ત્યાં બી કે બધા વૈષ્ણવ આજે આવજો, આજે રાસ છે. તો રાસ છે એટલે પ્રભુની અનેકવિધ લીલાઓ જે છે એ લીલાઓને સાક્ષાત પોતે રૂપ, શૃંગાર, સાજ ને સંગીત, કીર્તનોથી એ આખી લીલા ત્યાં પ્રગટ કરે, એને રાસ કહેવાય. એ રાસનું મૂળ સ્વરૂપ એ રાસ છે. એવી રીતે રમણ છે તો રમણનો અર્થ શું થાય? રમણનો અર્થ એક ખેલ પણ થઈ શકે અને એક અર્થ એવો પણ થાય કે રસમાં મનનું મળી જવું ઇતિ રમણ. રસમાં મનનું કેવી રીતે મળાય? સર્વેન્દ્રિય, જેટલી ઇન્દ્રિયો છે એના મન બી એટલા છે. એ સર્વેન્દ્રિયથી એ રસમાં મનનું મળી જવું એનું નામ રમણ છે. માટે પ્રભુ રોમ રોમથી રમણ કરે છે. ઠીક છે, આપણે તો હરિરસ તબહી તો જાય પઈએ. હરિરસ તબહી તો જાય પઈએ. તો હરિ મારા કેવા છે? હરિ કોને કહેવાય? કે ભાઈ જે ત્રિવિધાત્મક દુઃખનું હરણ કરે એ હરિ. હવે ત્રિવિધાત્મકમાં આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય પ્રકારના દુઃખનું હરણ કરનાર એને હરિ કહેવાય. પરંતુ વિશેષ હજુ વ્યાખ્યાતા કરવા જાઉં, કારણ કે આધિભૌતિક દુઃખ કયું હોય કે જન્મથી મરણની મધ્યમાં જે જીવન છે એ જીવનમાં આવતું તમામ જે છે લૌકિક, જેટલું બી લૌકિક દુઃખ છે એનું નિવારણ કરે. આધ્યાત્મિક જે છે એ અંતઃકરણમાં, આપણી સર્વ ઇન્દ્રિયોના અંતઃકરણમાં આપણી ભીતરમાં આસુરાવેશ છે. પ્રભુ માટે પ્રીત તો છે જ, પરંતુ એ આસુરાવેશ પણ છે અને આસુરાવેશને લીધે આપણી પ્રીત જે છે એનો સ્વાદ આવતો નથી, પ્રગટ નથી થતી. એ આધ્યાત્મિક દુઃખ છે, એનું પણ હરણ કરે. અને આધિદૈવિક જે દુઃખ છે તો આધિદૈવિક દુઃખ કે જે રસેશ્વર રસ શિરોમણી જે છે શ્રી ઠાકોરજી, જે અત્યારે હરિરસની વાત કરવા જઈ રહ્યા છે, એ રસાત્મક સ્વરૂપ જે છે એ સ્વરૂપનો વિયોગ આપણાને છે. એ વિયોગનું આપણા જે દુઃખ છે એ આધિદૈવિક દુઃખ છે. તો આમ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રિવિધ પ્રકારના દુઃખનું હરણ કરનાર હરિ ઉત્તમ છે, બરાબર છે, એ જ હરિ. અને પણ એથી વિશેષ વળાઈ કરીને કહું કે હરિ જે છે, ઠાકોરજી છે, એ હરિના દુઃખનું હરણ કરનાર, આ શબ્દો સમજો, હરિના દુઃખનું હરણ કરનાર એવા ઉત્કૃષ્ટ પ્રેમાસક્ત એવા પ્રેમીજન, એ પ્રેમીજન જે છે એ હરિ. એટલે હરિના પણ હરિ. ફરી વખત કહી શકું કે હરિનું, આપણા જે હરિ છે એમના દુઃખનું હરણ કરનાર. તો એમના દુઃખનું હરણ કરનાર એનો કોણ હરણ કરી શકે? એવા ઉત્કૃષ્ટ પ્રેમીજન, જે દિવ્ય પ્રેમની ટોચ, દિવ્ય પ્રેમની ધ્વજા મારી ગોપીઓ, એવા જે વ્રજભક્ત છે, એવા પ્રેમી ઉત્કૃષ્ટ છે એ છે હરિ. કારણ કે હરિનું દુઃખનું હરણ કરે, હરિના પણ હરિ. જો શ્રી ઠાકોરજી જ્યારે ભક્ત ભગવાનને ભજે, ભક્ત ભગવાનને યાદ કરે ત્યાં સુધી તો મર્યાદા પ્રકાર છે, એ તો મર્યાદા પ્રકાર છે. પરંતુ આપણે પ્રભુનું ભગવત નામ લઈએ તો પ્રભુ કોનું જતન કરે છે? પ્રભુ કોનું જતન? પ્રભુ ગોપીઓનું, એ વ્રજભક્તોનું જતન કરે છે. ભગવાન ઠાકોરજી એનું, કારણ કે એમના થકી એમનો જે આનંદ, દિવ્ય આનંદ જે છે, દિવ્ય પ્રેમ જે છે, એ પ્રેમનું અવાંતર જો
જો પ્રભુને પ્રદાન થતું હોય તો ગોપીના હૃદયથી પ્રદાન થાય છે. વ્રજભક્તના હૃદયમાં એ દિવ્ય પ્રેમ જે પ્રગટ થાય એ દિવ્ય પ્રેમથી પ્રભુ નૌતન એ દિવ્ય પ્રેમ રસની સુધાથી લુબ્ધ છે. આપ શ્રી એ રસમાં સદાયને માટે નિમગ્ન રહેવાવાળા છે. અને જો એ રસ ન હોય તો પ્રભુને દુઃખ થાય. તો એવા પ્રભુનું જે દુઃખ છે એનું હરણ આ વ્રજ એ હરિને હરી. વાત સમજાશે કે પ્રભુ કેવા છે અને પ્રભુ કયા પ્રકારથી છે. અને રસની વાત કરું છું જ્યારે સુધારસ એ હરિનો રસ જે છે રસની વાત કરે તો એ પ્રભુ જે છે પ્રભુની આત્માનું સ્વરૂપ પ્રભુની આત્માનું સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ જે પ્રભુનું જે છે એ ધર્મી સ્વરૂપ છે. દિવ્ય પ્રેમનું એ દિવ્ય ધર્મી સ્વરૂપ છે. દિવ્ય ધર્મી સ્વરૂપ જે પ્રભુની આત્માનું સ્વરૂપ છે જે દિવ્ય પ્રેમમાં સદાયને માટે નિમગ્ન રહે છે. હવે દિવ્ય સુધા ધર્મી સ્વરૂપ જે છે દિવ્ય પ્રેમનું એ ધર્મી સ્વરૂપ કોણ છે? પ્રભુની આત્મા કોણ? તો કે પ્યારીજી સ્વામિનીજી. અને એ જ સ્વામિનીજી કૃપા કરે કારણ કે એ સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજી જે છે માટે શ્રી મહાપ્રભુજી કૃપા કરે અને એ જેવી રીતે નાદ દ્વારા ગોપીઓના હૃદયમાં જે રસ સુધા પ્રગટ કરાય સ્વરૂપ પ્રગટ કરાય એ જે સુધા જે પ્રગટ થાય છે એ ઠાકોરજીની આત્માનું સ્વરૂપ છે. અને એ જ આત્માનું સ્વરૂપ મારા મહાપ્રભુજી છે, સ્વામીજી સ્વરૂપ છે. માટે આપણે સમસ્ત વૈષ્ણવ ભાગ્યશાળી છે, સૌભાગ્યશાળી છે કે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભનું આપણને શરણ પ્રાપ્ત છે. તો એ રસની વાત હરિરસ તબહી તો જાય પૈયે. હવે એ પ્રભુનો જે રસ છે એ ક્યારે પ્રાપ્ત થાય? તો બસ સુરદાસજી બહુ સુંદર આપણાને બોધાત્મક વાત કરે છે કે સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ, એટલા દંડ સહન કરો. સ્વાદ વિવાદ હર્ષ આતુરતા. હવે સ્વાદની વાત આવે છે. સ્વાદ કોને કહેવો? તો સર્વેન્દ્રિય સ્વાદના ઉચ્છિષ્ટ સ્વાદ લઈ રહી છે. સર્વેન્દ્રિય એમાં 5 સ આવે. 5 સમાં પ્રત્યેક સ અગર શ્યામ સુંદરને જીવ બિરાજમાન કરાવી દે તો ચોક્કસ ક્રમશઃ એને પણ આ રસની આસ્વાદ એને પણ મળશે. એટલે કે સ્વાનુભવ મળે. શ્રી ઠાકોરજીને એનાથી વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. 5 સ એ 5 જ્ઞાનેન્દ્રિય આપણી જે છે એ જો એક તો નયન. આ નયનનું કાર્ય શું છે? સુંદરતા. આ પહેલો સ. આપણા નેત્ર. પછી વાત કરું એને એક જણાવ. નયન, નાસિકા, જીહવા, પછી આપણો નાસિકા શરીર જેને સ્પર્શ કહેવામાં આવે છે. અને આ શ્રવણ એ બી સ છે. શ્રવણ, આ સુંદર, આ સુગંધી, આ સ્વાદ, આ સ્પર્શ. આ 5 જ્ઞાનેન્દ્રિયો 5 સ છે. આપણી ત્વચા પર સ્પર્શ એ સ, શ્રવણનો સ, સ્વાદનો સ, સુગંધીનો સ, સુંદરતાનો સ. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. અગર જો જીવને બહિર્મુખ જો થતું હોય અથવા તો જીવની ભીતરમાં જો આસુરાવેશ આવતો હોય તો ક્યાંથી આવે છે? આ 5 જ્ઞાનેન્દ્રિય છે ને એનાથી પ્રવેશ થઈ જાય છે. કારણ નયનનું કાર્ય શું છે? નયનનું કાર્ય, નેત્રનું કાર્ય શું છે? સુંદરતા. એને સુંદર જે દેખાશે તો સુંદરતા એ એનો ભોગ છે. સુંદરતા એનો ભોગ છે. અત્યાધિક લાવણ્યમય સુંદર બાગ બગીચા પ્રકૃતિની સુંદરતા હોય તો નેત્ર ઘૂંટડે એનું જોયા જ કરે, પાન કરે, કારણ એનો ભોગ છે. અને કોઈ બિહામનું કોઈ દ્રશ્ય હોય, બિહામનું, એ નેત્ર તરત બંધ થઈ જશે, એને ભાવે નહીં. તો નયન એ સુંદરતાનો વિષય છે. એને સુંદર જોવું તો નયન તો ત્યાં આગળ મેં પહેલાં પણ કહ્યું નયનો કી કરી કોટરી પુતલી પલંગ બિછાઈ પલકો કી ચિકદાર કે પિયે કોઈ લિયા રહી જાય. કારણ નેત્રમાં એ શ્યામ સુંદરને બિરાજમાન કરાવી દેવાનું. કારણ કે પ્રભુની લાવણ્ય મુખારવિંદથી અધિક સુંદર આ વિશ્વમાં બીજું કશું જ નથી. તો સુંદરતા એનો ભોગ છે. તો એને ભોગ તો અત્ર તત્ર સર્વત્ર પ્રભુના મુખારવિંદની ઝાંખી થયા કરે. એ પ્રકારથી નેત્રોમાં પણ શ્યામ સુંદરને બિરાજમાન કરાવી દેવાનું કે જ્યાં દેખું ત્યાં કૃષ્ણ. એ ભાવ નયનોને, કારણ કે એનું અગર જો તમે કોઈ બિહામનું દ્રશ્ય જોયું હોય, આપણે અધિભૌતિક જગતની વાત કરો, તમે કોઈ એવું હોરર
પિક્ચર જોઈને આવ્યા, ફિલ્મ જોઈને આવ્યા હોરર, તો શું દશા થાય? એ જોયું એટલે એના વિચારો આવશે, એના વિચારો છે, રાત્રિમાં તમને ભય સતાવશે, એનો એ પણ આવે છે અને વિચલિત થાય છે. એનાથી આપણું મન વિચલિત થાય છે, કારણ કે એ દ્રશ્યોનો પ્રભાવ નેત્ર દ્વારા આપણી ભીતરમાં જતો હોય. તો આપણા નયનને પણ એ જ પ્રકારથી જ્યારે શ્યામ સુંદર, તમે બજારમાં ગયા હોય અને સુંદર કોઈ ફળફળાદી દેખ્યા કે કોઈ માળીના કોઈ સુંદર ફૂલ જોયા, તો પ્રથમ સીધા શ્યામ સુંદર જો બિરાજતા હશે તો લોલુપતા એને માટે જ દર્શન કરશે. તો સુંદરતા એ છે કે આ સામગ્રી અથવા તો આ ફળફ્રૂટ, આ મેવામાં ઠાકોરજી લાયક છે, એનો ભોગ છે. અને તમે જો ફૂલ દેખશો તો નહીં, આ ફૂલની માલાજી મારા પ્રભુને અત્યાધિક શોભાશે, આ પ્રકાર પણ આવતો હોય છે. તો એ પ્રકારથી નયનને વિષય સુંદરતાનો ભોગ છે, તો પ્રભુ એમાં બિરાજમાન કરાવો તો નેત્ર જ્યાં પણ ફરશે ત્યાં શ્યામ સુંદરની શુદ્ધિ સહિત એ દર્શનાર્થ કરશે. તો ત્યાંથી વિકાર કોઈ ક્યારેય ભીતરમાં આસુરાવેશ વિકાર નહીં આવે. ત્યાર પછી સુગંધીનો પ્રકાર આવે, નાસિકા. તમે કોઈ દુર્ગંધ મારતી જગ્યાએથી પસાર થાવ તો આપણે કેવું નાસિકાને બંધ કરી દઈએ છીએ, કારણ અગર જો એ છે તો એ દુર્ગંધને લીધે પણ આપણું મન વિચલિત થઈ જતું હોય છે. અને વિચલિત થઈ ગયા પછી પણ એ સ્થાનથી આવ્યા પછી પણ એ વિચલિતતા શાંત નથી થતી. તો આપણી એકાદશ ઇન્દ્રિયોમાં જે પ્રભુ પ્રત્યેનો પ્રેમ તો છે જ, પ્રેમને ઉજાગર થવામાં બાધકપણું જે છે એ બાધકપણાને દૂર કરવા માટે એ નાસિકા પણ મારા યુગલ સ્વરૂપની લીધા પ્રભુ સુગંધી છે, મારા પ્રભુની ફોરમમાં હોય છે. તો મારા ઠાકોરજી કે મારા ઠાકોરજી નિકટતમ કે મારા આચાર્ય ગુરુવર્યનો નિકટતમ કોઈ વૈષ્ણવ હોય તો એના મારા ગુરુદેવ કે મારા ઠાકોરજીને સ્પર્શ કરીને આવતી હવામાંથી જે સુગંધી છે એ સુગંધીના પ્રકારથી નાસિકાને પણ એ જ ભોગ આપવો. તો ત્યાં પણ શ્યામ સુંદર અનુસંધાનિત ભાવ બિરાજમાન કરવા જોઈએ. સ્વાદ જીવવાનું કાર્ય છે. આ જીવવા સ્વાદ લે છે. તો એમાં બે પ્રકાર છે કે વેખરી વાણી, મુખડતા દોષ. જ્યારે કૃષ્ણદાસ મેઘન પર શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા ત્યારે કૃષ્ણદાસ મેઘને જે 3 વસ્તુ માગી હતી કે ભાઈ મને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મારા હૃદયારૂઢ થાય, મારો મુખડતા દોષ છે અને મારા ગુરુને ઘરે પધારો. તો મુખડતા દોષ આપણો ન પડવો જોઈએ. એટલે વેખરી વાણી. તો આ જીવવાને જ્યારે પણ જીવવાને ચલાયમાન થાય પ્રભુના ગુણાનુવાદ માટે, ગુણાનુવાદ. અને પ્રભુને સ્વાદ, તો પ્રભુનું ઉચ્છિષ્ટ અધરામૃત પ્રસાદ, મહાપ્રસાદ પ્રભુને ધરાઈને લેવું, એટલે સમર્પિત વસ્તુ લેવી. તો એ આગ્રહપૂર્વક, ઠીક છે અત્યારના ભૌતિક જગતમાં હું કહું છું ન થઈ શકે તો એટલું તો બની શકે કે જે જીવવાનો ઉપયોગ આપણે અન્યથા ક્રોધ કે અન્ય વેખરી વાણીમાં કરીએ છીએ તો એટલો વિચાર કરે હું અત્યારે વેખરી વાણીમાં બોલું તો સવાર ઉઠીને મારા ઠાકોરજી સાહેબનું કીર્તન તો ગાવાના છે, તો આવી જીવા પણ મેં કીર્તન કહીશ, આવી જીવા જેનાથી મેં આ પ્રકારના ઉચ્ચારણો કરી ચૂક્યો છું. તો એ સાવધાની આવી જાય. અને બીજું કે જ્યારે સમર્પિત લેવાની વાત કરું છું તો સમર્પિત કદાચ ન પણ એવું થઈ શકે કે મારાથી ઠાકોરજીને સમર્પિત લેવું તો ઠાકોરજી ક્યારે ટેલ થાય, ક્યારે ભોગ સરાવે ઇત્યાદિ. કદાચ કોઈને ત્યાં આગળ સ્ટેમ પ્રકારની સેવા ન પણ હોય, સકડી ભોગના ઠાકોરજી ન ભલે, પણ એટલું તો જીવનમાં ચોક્કસ આપણે કે સવારે ઉઠીને મુખમાં જો કંઈ મૂકવાનું હોય તો મુખમાં પહેલાંમાં પહેલું ઠાકોરજીને ધરાવેલું જે ઘરમાં હોય, મિશ્રી હોય તો મિશ્રી, મેવા હોય તો મેવા, દૂધઘરની કોઈ સામગ્રી હોય તો તે એ પહેલું મૂકો, પછી તમે બીજું જે કંઈ લેવો તો એટલો સંકલ્પ તો આપણે કરી શકીએ. કારણ કે જો હાથ લગાડવાથી સામગ્રી પ્રસાદી બની જતી હોય તો આ જીવાને જો પ્રભુનું ઉચ્છિષ્ટ કઈ કણિકા બી મૂકશો તો એ પ્રસાદી સ્વરૂપ બની જશે. એ પ્રસાદી સ્વરૂપ બની જશે તો જીવવા જ તૈયાર નહીં થાય. અસદા લાભ માટે એ વેખરી વાણે જીવવા તૈયાર નહીં થાય. તો એક સાવધાની છે કે પ્રભુની પ્રીતને ઉજાગર કરી છે અને જે છે એનું રક્ષણ કરી પ્રભુને સુખ દેવું છે. તો ત્યાં અહીંયા પણ આપણે શ્યામ સુંદરના ભાવ બિરાજમાન કરાવી દેવા. શ્રવણ કેવળ પ્રભુના ગુણાનુવાદ માટે તત્પરતા. એટલે ક્યારેય પણ કોઈની ટીકા ટિપ્પણી, પ્રભુને પરિશ્રમ પડે એવી કોઈ વાત હોય એવી જગ્યા જે હોય ત્યાં આગળ કાન આપણા બંધ થઈ જવા જોઈએ અથવા તો એ સ્થાન છોડી દેવું જોઈએ. મારા ઠાકોરજીને સુહાય એવી મૃદુ દિનતાવાળી વાણી હોય અથવા તો એવો કોઈ ભગવતી મળે, જે ભગવતી મળે અને જો જય શ્રી કૃષ્ણ કરે અને પ્રભુની કોઈ વાત કરે
નિતાંત કાનથી એને શ્રવણ કરવાનો આગ્રહ રાખો. અને કોઈ એવો મળે કે રે ભાઈ બહુ ટ્રાફિક વધી ગયો છે, આજે તો શહેર બજારમાં આમ ઉથલપાથલ, આવી પ્રભુ સિવાયની અન્ય વેખરી વાણીની વાત કરે તો ત્યાં ઝાઝો ટાઈમ ઊભું નહીં રહેવું. અને તે વખતે બી કાન એવા રહેવું જોઈએ, પ્રભુ એવો સરસ કાન આવે, અહીંથી જાય તો અહીંથી નીકળી જવું જોઈએ. ભગવદ્ ગુણાનુવાદ અહીંથી જાય તો સીધા હૃદય સુધી પહોંચાડવા જોઈએ. અહીંયા પણ કૃષ્ણને બિરાજમાન કરાય. પછી રહે છે આપણો સ્પર્શ. હંમેશા માનવને સૌથી કોમળમાં કોમળ સ્પર્શની અનુભૂતિ શેનાથી થાય? ઠાકોરજી માફ કરે, મારા ગુરુ માફ કરે, મારા વૈષ્ણવ, પણ કહેવું પડશે કે હંમેશા વિજાતીયનો સ્પર્શ અત્યધિક કોમળ લાગે છે. આ એક આજના સમસ્ત જગતના માનવની મનોસ્થિતિની વાત કરું છું. આ એક બહુ ફેક્ટ, હકીકત છે. તો દુસંગ ક્યાંથી આવે છે? આ બધા દુસંગ આવવાના પરિણમિત પ્રકારો છે. દુસંગ આપણામાં બેસી જાય, આસુરાવેશ બેસી જાય તો ત્યાં પણ સાવધાન કે આ મારું જે દેહ પ્રભુએ આપ્યો છે એની એક તો સાવધાનીપૂર્વક શુશ્રુતા કરવી, એટલે કે એને સુંદર સુઘડ રાખવો, પ્રભુને સુહાય એવો રાખવો. કારણ કે સ્પર્શ મારે કોને કરવાનો છે? સવાર પડશે ઉત્સંગમાં મેં મારા ઠાકોરજીને બિરાજમાન કરે. મારા ઠાકોરજીથી અધિક તો કોઈ બીજું કોમળ સ્પર્શ છે જ નહીં. કોમળ કોઈ સ્પર્શ જ નથી. એ ભાવથી એનું જતન કરી અને એ સ્પર્શને યાદ કરવો. કદાચ કોઈ ભગવદી હોય છે, ભગવદીના પ્રસન્નતા પ્રેમથી ભગવદી ભેટે બી ખરા, તો એ ભેટવાપણામાં પણ પ્રભુના સ્પર્શની અનુભૂતિ થવી જોઈએ. એ પ્રકારની ભાવનાઓ સ્પર્શ એમાં પણ રાખવી જોઈએ. એટલે કે ત્વચા, આપણી ત્વચા, આ ત્વચા માટેની પણ. કારણ કે આ બધું આપણું નથી. આપણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન સહિત, આત્મા સહિત બધું જ પ્રભુને સમર્પિત કરી દીધું છે. આ બધું પ્રભુનું છે. જો બધું જ પ્રભુનું હોય તો બધી જ જગ્યાએ મારા ઠાકોરજી બિરાજવા જોઈએ. એ ભાવનાથી આપણી આ જ્ઞાનેન્દ્રિયો જે છે એનું જો જતન કરીશું, એનું રક્ષણ કરીશું અને એ જ પ્રકારથી આપણા ઠાકોરજી સન્મુખમાં એ ઇન્દ્રિયોને એન કેન પ્રકારે લઈ જવાનો પ્રયાસ કરીશું તો આપણામાં દુસંગતા નહીં આવે અને આપણાને પ્રભુમાં પ્રીત વધશે. આ એક બહુ સુંદર પ્રકાર છે. પછી સ્વાદ વિવાદ. હવે સ્વાદ જે છે, આ તમામ આધિભૌતિક જગતના સ્વાદો જે છે, જે 5 જ્ઞાનેન્દ્રિયોને બહુ ગમે છે, એ બધા સ્વાદોનો દંડ સહન કરવાનો, કે નથી લેવાનો. વિજાતીય સ્પર્શ નહીં, કોઈ એવું શ્રવણ બી નહીં કરવું કે જેનાથી, કારણ કે આ ભૌતિક સંસારમાં આપણાને દુસંગ એટલો હાવી છે અને મોદનીય લાગે છે, પ્રશંસનીય લાગે છે, આપણાને બહુ ગમે છે. કારણ કે કલયુગનો આ પ્રભાવ છે. કલયુગમાં આનો આ જ પ્રભાવ છે કે સત્સંગથી મનને દૂર રાખે અને દુસંગમાં તરત જ આપણી પાસે ભગવદ્ ગુણાનુવાદ સત્સંગ કરવા માટે સમય નથી. પણ જો કોઈની ટીકા ટિપ્પણી કે અન્ય કૃત્ય કરવો છે તો આપણી પાસે બહુ સમય છે, આપણી પાસે ઘણો સમય છે. આ કલયુગનો પ્રભાવ છે. અને ઠાકોરજીની સન્મુખમાં બેસવા 2 મિનિટ બી બેસવા, વધારે નથી બેસવું, 2 મિનિટ બી બેસવા માટે આપણી પાસે સમય નથી. બસ સવારે ઉઠ્યા, નિત્યક્રમ પર સીધા ગયા અભવસાગરના કીચડમાં આપણી પાસે. તો આ કલયુગનો પ્રભાવ છે. તો એ સ્વાદ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એનો દંડ જે છે બધું છોડી દેવાનું છે. એ છોડવા પડવાનો દંડ છે. સુરદાસજી કે ઇતને દંડ જો સહીએ, એટલે સમસ્ત સંસારમાં કેવળ પ્રભુના ગુણાનુવાદ અને પ્રભુના સુખાર્થ સિવાયનું એને ત્યાજ્ય કરવાનું છે, અનાસક્ત થઈને રહેવાનું છે. એ પ્રકારનો દંડ. સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ તો સ્વાદનો પ્રકાર આ થયો. ત્યાર પછી વાદ વિવાદ હોય છે. તો વાદ વિવાદની પ્રકારમાં તો આપણે જોયું છે આચાર્ય શ્રી મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કર્યું. કારણ કે વિવાદ કેવો હોય? વિવાદ તો આમે જીવનમાં પણ વિવાદ હોય છે, વાદ વિવાદ તો હોય છે. આધિભૌતિક જગતના આપણા જીવનમાં વાદ વિવાદ હોય છે. તો એ વાદ વિવાદ જે છે એનું ત્યાજ્ય કરવાની વાત છે. જ્યારે માયાવાદનું ખંડન કર્યું છે ત્યારે શ્રી આચાર્ય છે, કારણ કે એ પ્રભુ સત્ય જગત મિથ્યા, આ માયાવાદીનો મત જે હતો એ મતનું ખંડન કર્યું છે આચાર્ય. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું કે સમસ્ત પ્રભુ હરેક જગ્યાએ શ્રી ઠાકોરજી છે. એટલે સનાતન આ જગત પણ પ્રકૃતિ પણ એ સત્ય પ્રભુનું વૈશ્વિક સ્વરૂપ છે. જેમ શ્રી જશોદાજી બાળલીલા વખતે જ્યારે ભગવાને પોતાના મુખમાં વિશ્વના દર્શન કરાયા હતા કે આ સમસ્ત વિશ્વ
એ મારી ભીતરમાં છે, મારામાંથી જ મેં બહાર પ્રગટ કર્યું છે. એ પ્રકારથી આ જગત પણ સત્ય છે. તો એ પ્રકારથી એ વાદ વિવાદ, હવે એ તો આધિદૈવિકના પ્રકારમાં વાત થઈ. હવે અહીં વાદ વિવાદ કેવા થાય છે? કર્મ, ધર્મ, કર્મ, જ્ઞાન, કર્મ, ધર્મ અને જ્ઞાન. તો કર્મ જે છે, કર્મ જે કરીએ છીએ, તો તમે ગમે તેટલા સત્કર્મ કરો, ગમે તેટલો તમે એ કરશો, કર્મથી શું મળે? ધર્મ કર્મ કરવાથી શું મળશે? તમારે મળવાનું છે શું? કારણ કે તમને અગર મળશે તો તમારે બહુ જોર કરે તો તમારે સ્વર્ગની પ્રાપ્તિ થાય, પ્રભુની પ્રાપ્તિ ના. ગમે તેટલા સત્કર્મ ધર્મ કરશો, ગમે તેટલા ધર્મ કરો, સત્કર્મ કરો, તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને જ્યારે જ્ઞાન હશે, જ્ઞાનની વાત આવે, જ્ઞાનથી પ્રભુને ભજતા હશો, તો જ્ઞાનથી પ્રભુને ભજવાથી શું મળશે? કે જન્મ મરણના ફેરાથી મુક્ત થશો, તમને મુક્તિ મળશે. એથી વિશેષ બીજું કંઈ મળતું નથી. તો તમને ધર્મ કર્મ જ્ઞાનથી આપણાને કઈ પ્રકારે પણ મળતું નથી હોતું. પરંતુ બહુ જોર વૈકુંઠ મળે, પ્રભુને મળે, વૈકુંઠ વાસ મળે. અને જે શાસ્ત્રોક્તમાં જે લખ્યું છે, શાસ્ત્રોક્તમાં એ નવધા ભક્તિ જે છે, નવધા ભક્તિ કરવાથી શું મળે? મુક્તિ મળી જાય. પરંતુ યાં તો વિવાદ હર્ષ આતુરતાનો જે દંડ કહેવાનું કે આ બધા જે મળવા પાત્ર જે છે, જો એક પ્રસંગ નાનો કહી દઉં, કારણ કે સમય મને સમય બહુ ઓછો પડે છે. એક વખત શ્રી મહાપ્રભુજી ભૂતલ પરિક્રમા કરી રહ્યા છે અને કૃષ્ણદાસ મેઘન બી એમની સાથે છે. દૂરથી એક ચમકતો પર્વત દેખાય છે. ચમકતો પર્વત જોઈને કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્ય ચરણ કહે છે, કૃપાનાથ આ ચમકતો પર્વત શું છે? તો આચાર્ય શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બે તપસ્વી હતા. એ તપસ્વીઓ એટલું બધું તપ કર્યું કે એમના દેહો જે પડ્યા, દેહોની અસ્થિ, એ અસ્થિનો પર્વત બની ગયો છે, ચમકે છે. મહાપ્રભુજી કહે આ દૈવી જીવો હતા, આ દૈવી જીવો હતા. એમને તપ કર્યું, ઘણું તપ કર્યું, અને વિષ્ણુ ભગવાને એમને મુક્તિ આપવા માટે ઘણા બધા લલચાયા, છતાં પણ એમને મુક્તિ નથી માગી. કારણ કે દૈવી જીવ છે, આ દૈવી જીવો છે. એ રાસમાં ભ્રમર હતા, રાસમાં બંને ભ્રમર હતા. અને એ ભ્રમર હતા, રાસલીલામાંથી છૂટા પડી ગયા, વિછોડી ગયા છે. હવે પુનઃ એ લીલાની પ્રાપ્તિ કરવાની ઝંખના છે, પરંતુ એમને સાધન કર્યા. આ સાધન કર્યા એટલે એમને લીલાની પ્રાપ્તિ થતી નથી. પુષ્ટિમાર્ગમાં સાધનની કૃપાની જરૂર હોય છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ત્યારે કૃષ્ણદાસ મેઘને કીધું કે આપ કૃપા કરો. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને બંનેને નિત્ય લીલામાં એમને પહોંચાડી દીધા. શ્રી મહાપ્રભુજીએ લીલાની પ્રાપ્તિ કરાઈ છે. તો આ જે વાદ વિવાદની વાત કરતો, આ વાદ વિવાદ જે છે, એ વાદ વિવાદ હર્ષ આતુરતા એ પણ આપણે દંડ સહન કરવાના છે. અને મૂળ ચોંપ જે રાખવાની છે કે મુક્તિ નથી જોઈતી, સ્વર્ગ નથી જોઈતું, વૈકુંઠ નથી જોઈતું, મારે તો ભગવદ્ ગુણાનુવાદથી ભગવદ્ લીલાના રસનો આસ્વાદ લેવો છે અને પ્રભુની ત્યાં સેવા કરવી છે, એ લીલામાં પહોંચવું છે. એ લીલામાં પહોંચવાની તાલાવેલી હોય તો સમસ્ત પ્રકારના વાદ વિવાદો છે એ બધા, એ આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણેય પ્રકારના વિવાદોનો દંડ સહન કરી એને છોડવાના છે. એ મનમાં કોઈ બી ઈચ્છા રહેવી જ ના જોઈએ. તો એ પ્રકારથી સુરદાસજી, સમય પૂરો થવા છે, સુરદાસજી આ પ્રકારનું આપણાને બોધાત્મક આપે છે. તો આપણે પણ જીવનમાં ભલે આ થોડું સમજ્યા, સ્વાદ વિશે સમજ્યા કે ભાઈ વિવાદ વિશે થોડું ઘણું બી ચરવણ કર્યું, તો આપણા જીવનમાં આત્મસાત થાય. શ્રી મહાપ્રભુજી આપણા સર્વ કૃપા કરે, એ જ ભાવના સાથે સમસ્ત મારા બોલાયેલા શબ્દ સુમનોને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.